હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાને હેપી ધૂળેટી. બચ્ચા પાર્ટીએ જો રમવાનું ચાલુ કરી દીધું છે. કાનમાં તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ બહાર. તો બપોરે જો છોકરાઓ મારે વયા ગયા છે લસણપટ્ટી ખાવા. ચાલો તો જમી કરવીને જો અમે બધા વોકિંગ કરવા નીકળી ગયા છીએ. અને હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધાને હેપી ધૂળેટી. તો આજ તો ધૂળેટી છે અને જો છોકરાઓ ઉઠીને રમવા નીકળી ગયા છે અને નીચે રમે છે, ભૂગા ભૂગા ફૂલાવે છે. હા, હજી તમારે રમવાનું બધું બાકી જ છે. હજી તો હું કામ કરું છું. હા, જો નીચે જો ફુગા ફૂલ આવે છે ને ધબધબાટી કરે છે. આમ જો કેટલા ફૂલ આવ્યા. આખી ડોલ ભરી ઓહો, આખી ડોલ ભરી દીધી. ફૂલ આવીને ભદ્રા છે તો પાણી રાખવાના. બસ આવે કે ફૂલાવાનું આવશે ને ત્યારે હે ને અમે ઉભા રહેવું પછી રાસું દીધા આવશે. એ ધીમે ધીમે હોય બેટા. તો જો અહીંયા ફુગા ફૂલાવાનું હાલે છે, રમવાનું બાકી છે. રૂહી તે રમી લીધું કે તારે બાકી છે? બાકી છે ને એટલે બહુ ફરી મમ્મી મૂકી ગઈ કરવાની છે. એટલે મેં કોલી પર બી આ જજો સંગીતાનો વચ્ચે સાઈ. હા, ન્યા છાયા જ રમાય ને, તડકામાં ન રમાય ને. હશે પણ એ રજા હોય એટલે મોડા ઉઠાય તો મેં જોઈ દેવું આપણે. ઈ બસ પાણી નાખીને ત્યાં ઘણું પાણી ધોઈ નાખે એમ છે. આપણે કઈ તો ચાલુ કરે ધોવાઈ જાય ને બીજું શું હોય. તો જો અત્યારમાં છોકરાઓ ફુગા ફૂલાવે છે. હે કોણ? આજે મંદિરે જાવ છું. હાલો આપણે થોડું ઘણું કામ છે ઉપર કરી લઈ. હા, છોકરા ફુગા ફુગા ફૂલાવી લે, રમે ત્યારે પાછું તમને બતાવીશ. હજી રમવાને તો વાર છે. હજી તો બધા નીકળ્યા ને ખોટલ ધામમાં અમારે બઘરાટી બોલે છોકરાઓની. જો રમે છે, તમને ન દેખાય અહીંથી કે આઘું થઈ જાય. અને જો અહીંયા છોકરાઓ શેરીમાં પણ રમે છે પણ દેખાય નહીં આઘા હોય એટલે પછી હું તમને બતાવું. ચાલો તો આપણે પહેલાં આજ તો વહેલા ફટાફટ કામ પતાવી દઈએ. વાગ્યા છે 9 ને 10 થઈ ગઈ છે. તો બીજું બધું તો કામ પતી ગયું છે, ખાલી પોતા બાકી છે. તો પોતા તો વિચાર છે બપોરે હારે કરવાના, કેમ કે છોકરાઓ રમે છે એટલે બધું બગાડવાના જ છે. તો પોતા બપોર પછી કરશું, હાર જમીન પછી. અને અત્યારે રસોઈ ફટાફટ બનાવી લઈ, પછી છોકરાઓ રમે એટલે આપણે નીચે જવા થાય. ચાલો મળીએ આગળ. બચ્ચા પાર્ટીએ જો રમવાનું ચાલુ કરી દીધું છે. એમ ખાલી ખાલી ન ફૂફૂડ કરાય. જો કલર બગડી ગયા છે. આરાધ્યાન કીર્તન બે જીવ રમવા હાલ, રમવા જા. પાછળ જરીક ખેરી નાખો એટલે કલર વયો જાય બધો. જો જો અમારો યુગ રમવા આવી ગયો. હા, ક્યારના વાટ જોવેશ બે. ઓલી નો આવી ને તોય ધ્રુવી. હા ઠીક, રમવા એવું છે. જો હવે અમારે યુગ આવી ગયો છે રમવા એટલે બધા મંડ્યા છે રમવા. ખોડલધામની બાયું નીકળી રમવા. ઓહો હે બગડી નામ જોય. સેજલબેન ખોડલધામની બાયું જોવું હોય તો સેજલબેન ખોડલધામની લેડીઝ બાયું જોવું હોય આખી શેરીની આમ જો રમવા નીકળી જો બધી. હા હે કીર્તન જોજે મોઢું નાકમાન બધેનો કલર જાય હો. ઈ ઘડીક ખાઈ મી હમણાં ન તોડો, ઈ આવશે પછી તોડ દે. ઘડીક શાંતિ રાખ.
ન જાય હો, ધ્યાન રાખજો બે. લે લે હાથે ને હાથે બગડે છે ને હાવ. બસ ધોવાની જ છે, બગડે તો ધોજો પછી નાજો. જીવું તાર નથી રમવું, ઈ ભાગી એ રમવું નથી. જોજે બીજા નો પલાળ્યું હે, કહો બીજા નો પલાળ્યું તમે એનું વાહે, અમે નાયેલા છી. જો 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 પાણીથી હાદા પાણીથી રમો. આય તમે બે ઓલી આરે. ઓહો હો, તું પણ આખો કોથળો ભરીને યુગ આવ્યો છો. એ નથી ઉપાડતો. જેવું આન માથે ઉડાડ, આન માથે ઉડાડ, આયન માથે ઉડાડ. હા બસ એમ, હા એમ. એન મજા આવી જો. ચલો જય સ્વામિનારાયણ મિત્રો. તો જો આપણે તો આજે રજાનો માહોલ છે, તો આજે નીકળી ગયા છીએ ગામડે. અને આજે તો ગામડે જવા માટે તો જો આજે ટ્રાન્સપોર્ટિંગ ગાડી લઈને નીકળી ગયા છે ગામડે, કારણ કે ઘઉં ભરવાના હતા. તો આજે રજાનો દિવસ છે, તો હાલો ઘઉં ભરી આવી અને બે કામ. હા હા, રજાનું કામ થઈ જાય અને ઘઉં ભરાઈ જાય, કીધું હાલો ગામડે જઈએ. બનાવીને હું બે જો નીકળી ગયા છીએ અત્યારે. પેલો વાહો બળવા માંડ્યો, હું તપી ગયો. ચાલો તો મળીએ આગળ. જો બધાય ના રમી રમીને નાઈ લીધું. હવે બધાય ઢહડી ઢહડી નવરાવ્યા, હાથ દુખવા માંડ્યા હે યુગ તમને બધાયને. અને મમ્મી જો કપડા સૂકવે છે, કાસડો વાળીને. અને આ બધાએ જો હવે નાઈ ધોઈ લીધું છે હે. હા ઈ ત્યાં બોલોમાં બધા બેઠા, નોજર લાંબી કરીને મોટર ને ધોવા માંડ્યા છે. રજા હોય એટલે બે ધોવે તો જ થાય ને. એક પાણી નાખે ને એક ધોવે. અને તમારું મોઢું તો હજી લાલ લાલ ભર્યું છે. એ તો કહું મોઢું લાલ લાલ ભર્યું છે. અને જો આને કહી નવરાવ્યા ને તો આમ જો હજી લાલ લાલ, આમ જો હજી જાતા નથી લાલ લાલ. જો તો કદડો નકરો કલર જ નીકળ્યો, નકરો કલર જ તે નવરાવ્યા. એમાં કેટલું 3 ડોલું પાણી નાખ્યું તારે માણ ગયા, હારા થયા છે બધાય. હવે બગડવા જાતા નહીં હો, હવે કોઈ નવરાવશે નહીં. હા તો જો હવે ના રમી રમીને ભૂખ્યા થશે ને, તો જો બધું ડાળિયા ધાણી ને બધું લઈને અમારે બેસી ગયા છે. ઓય આરાધ્યા શું છે એમાં બાંધો હવે બે. તો ચાલો આપણે પણ રસોઈ બનાવવા માંડ્યા છીએ. દાળ ભાત ને બધું બને છે, રસોઈ ચાલુ થઈ ગઈ છે. કેમ કે હવે હમણાં ભૂખ્યા થાહે, ટાઈમ થાહે એટલે 11:30 તો થઈ ગયા છે. રોટલી બનાવવી છે, દાળ ઉકળી જાય એટલે રોટલી કરી નાખી. અને જો બધો નાસ્તો પ્રસાદી આવી છે, જો ઉતાસણીની પ્રસાદી આવી ગઈ છે. આગ મજા આવે, મીઠી લાગે ખાવાની. તો આપણે જો થોડીક ભૂખ લાગી હતી ને તો મેં ખાઈ શું ભાવે એ ઘઉં ના ઓલા કહેવાય, ઘઉં બાફેલા કહેવાય. ઈ ઘૂઘરી કહેવાય એને, ઘૂઘરી ભાવે તને? શું કરજો આ છે તો ખરી, ખા. એમ અંદર લઈ લઈને ખાઈ લેવાની હોય, બીજું કઈ ન હોય. કેમ ખાવી? ચાલો હવે રોટલી બનાવી નાખી, પછી આગળ મળીએ પાછા. ચાલો મિત્રો, તો જો આપણે હવે ગામડેથી નીકળી ગયા અને રાજકોટ પહોંચવા આવી ગયા છે. અને પરસેવો વળી ગયો. અરે ભાઈ
આ જોવો પાછળ તમે કેટલા મહિના ફૂલ લોડ થઈ ગયો હે પરસેવો વાળી દીધો કઈનો ભઈ રહી છે હા પરસેવો વાળી દીધો તૈયારીમાં થઈ હવે within 10 મિનિટમાં હમણાં રાજકોટ આવી જાય અને રોડ ઉપર આપણે જ હાલવાનું છે કે આ લોકોને જ હાલવાનું છે સામે હેલા હવે હે આવું છે મિત્રો જો આજે રજાનું છે ને સેટિંગ હતું બધું તો આ ઘઉંનું સેટિંગ કરી નાખ્યું અને ગામડેથી ભરીએ ઘઉં આખું વરસ ખાવા તો સારા લાગે છે પણ લેવા જાય ને તો ખબર પડે કેમ લેવાય છે એને જેવું છે પરસેવો વળી જાય ભાઈ. તો જો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે નીકળી ગયા છીએ બહાર. તો બપોરે જો જમી કાઢીને ફ્રી થઈને ઘડીક સૂઈ ગયા હતા અને હવે નીકળ્યા છીએ બહાર અને જો બધા રેડી થઈને બેસી ગયા છીએ અને હવે અમે જાય છીએ અમારા બેનને ત્યાં એ લોકોને લેવા અને ત્યાંથી હવે ક્યાંનો પ્રોગ્રામ થાય એ કંઈ નક્કી નથી હજી. નીકળી પછી ખબર પડે. તડકો વધારે હા તડકો ફૂલ હતો ને એટલે જો મોડા નીકળ્યા કેમ કે બહુ તડકો હતો માથું દુખતું હતું બપોરનું એટલે તડકાનું ક્યાં જવું એટલે હવે અત્યારે ફ્રી થઈને નીકળ્યા છીએ 5:45 વાગી ગયા છે. 6:30 થઈ ગયા એટલે મને એમ કે હજી 6 વાગ્યા 6:30 થઈ ગયા છે. હવે કઈ બાજુ જઈએ એનું કઈ નક્કી નહીં. છોકરાને ઘડીક રમાડી આવવી અને જઈ આવવી. તો અમારા બ્લોગમાં ઠેઠ સુધી બન્યા રહેજો. ના હજી અંધારું તો 7:30 થાય છે. ઈશ્વરીય પાર્ક તો બંધ થઈ જાય ત્યાં ખાલી આપણે આટો મારવા જવાનું થાય કારણ કે ઈ તો પછી હા રાતના બંધ થઈ જાય ને. બીજે ક્યાંક ગ્રાઉન્ડ ઓલું ન ખુલ્લું હોય પણ અટલ સરોવર વહેલું જવું પડે. હવે ઈ તો રાતે ખુલ્લું હોય છે. રાતે ખુલ્લું હોય પણ જવું પડે વહેલું તો તમે આખું ફરી હગો ને ફરી ન હગો એવું કઈ ન હોય. આપણે જોયું જ નથી તો ત્યાં જઈ આવાય. અહીંયા બંધ હોય તો બીજું શું હોય. આજ નો જવાય આ ટ્રાફિક હોય ને વધારે તેથી ખબર છે ને આપણે જઈને આવ્યા ટિકિટ મળે હવે પણ ત્યારે હજી બન્યું જ તું અને અત્યારે એમ જ હોય આ તહેવાર છે ને એટલે તહેવારનો આ ટ્રાફિક વધારે હોય. આ બધું ક્યાં જાય છે ત્યારે તો બધું રખડવા જ જાય છે અને એમાં એવું થાય ને આજે ટિકિટ ન મળે તે દિન જેમ પાર્કિંગ કરવાની જગ્યા નો ખબર છે આપણે આટો મારી વીએ હોય જોઈએ હવે કે બાજુ જાય કઈ નક્કી નથી થતું. બધા ભેગા થાય પછી નક્કી થાય. અટલ સરોવર તો એમ જાય હું નકર ઈ જોવાય જાય એમ આપણે ગયા જ નથી જાય પણ એમ છે ને ટૂંકમાં ટ્રાફિક જવું પડે વહેલું તો ભેગું થાય. 5 વાગે પૂગી જઈએ ને તો તમે જઈ શકો નહીં પછી તડકો કેટલો હતો એટલે કઈ પછી મોડું નક્કી થયું એટલે હવે નીકળ્યા છીએ. તો ચાલો ઠેઠ સુધી અમારા બ્લોગમાં બનાવી રહ્યો ક્યાં જઈએ તમને બતાવવી. તો જો આપણે અંદર એન્ટર થઈ ગયા છીએ ઈશ્વરિયા પાર્કમાં આવી ગયા છીએ. રેસ્ટોરન્ટ ને પાર્ક બધું ભેગું. ખેદરૂવી પાર્ક બંધ થઈ ગયું તો શું કરું આપણે મોડા પડ્યા. તો હવે જો અંદર જઈએ છીએ અને જોઈ આપણે મોડા પડ્યા ને થોડા એટલે પાર્ક બંધ થઈ ગયું. ઘરેથી મોડા આવ્યા તો શું કરવું કા. તો હવે જોઈએ અહીંયા છોકરાઓને ટાઈમ પાસ થાય એવું છે કે નહીં. આગળ પેલા જોઈ લઈ કા પછી જ જવાય ને. હે ત્યાં ગાર્ડન છે ત્યાં બધા બેઠા છે ગાર્ડનમાં. તો જો અમે બધા હાલ્યા જઈએ છીએ અંદર જોઈ હિંચકા કે લસરપટ્ટી કે એવું બધું હોય ને તો મજા આવે. તો છોકરાનો ટાઈમ થોડીક વાર વયો જાય એમ. અહીંયા જો મોટું જબર રેસ્ટોરન્ટ ને એવું બધું છે. ક્યાં એ ન્યાય છે બધા બેઠા છે ત્યાં ખુરશીઓ નાખીને. આ ઓલા જેવું છે ચોકી ધાણી જેવું પણ એટલું બધું નથી એમ ઓછું થોડુંક. ત્યાં કેમ ઓલું કઠપુતલીના ખેલ ને બધું ત્યાં હોય એમ જેમાં નથી. આપણે અહીંથી હાલો અહીંથી ચડી જાવ. અહીંયા જો રેસ્ટોરન્ટ છે બધું. જો છોકરાઓ મારે વયા ગયા છે લસરપટ્ટી ખાવા. ગઈ આરાધ્યા ગઈ. જા નથી જાવું આરાધ્યા તો પછી બીજા રેસ્ટોરન્ટમાં જાજો. બીજું હે કોને ઠેકડો મારવો. હલવાઈ ગયો ઈ કે હલવાઈ ગયો. ઓલી છોકરી બીવે છે ને એમાં એટલે હલે છે ને એટલે જો યુગ ઠેકડો માર દે. હાથ નો પકડતો નકર ખેંચા હે બોલા માંથી બસ. ચાલો તો જમી કરીને જો અમે બધા વોકિંગ કરવા નીકળી ગયા છીએ. અને આજો ગેસની તકલીફ હોય તો અત્યારે હાલીને વાંધો નહીં. હા પછી ગાડીમાં ઉપાધી ગોળિયું ફોરે હાલી લઈ આપણે. હા આ યુગને જરાક અમારે સમજાવવું પડે. આ યુગને સમજાવવું પડે અમારે. યુગને કેવું પડે જો અમારી ગાડી આગળ હાલી ગઈ છે અને અમારે થોડુંક હાલવું છે એટલે અમે બધા જો વોકિંગ કરવા નીકળી ગયા છીએ.
તો ચાલો જો જમવાની કેવી મજા આવી આરાધ્યા બેન હો આરી આવે તમે આરાધ્યા ધ્રુવીન બધાય છે જમવાની કોને કોને મજા આવી બધાય ને એમાં કોઈ ના પાડે કેટલી જાતનું અમે જમ્યા ઈ તો હવે કહેવાય જ નહીં તમને એવું છે ચાલો તમારી ગાડી આવી ગઈ છે થોડુંક હાલ્યા ત્યાં તો હવે ગોઠવાઈ જાય બધાને એક ગાડીમાં જો આમ કેટલા ભરાણા છે 8 જણા એક ગાડીમાં હો તો હાલો હો ની સીટું પકડી લઈ